પોરબંદરના જુંડાળા વિસ્તારમાં જતો મુખ્ય માર્ગ બિસ્માર હાલતમાં છે, ત્યારે તેના નવીનીકરણની માંગ ઉઠી છે. ગાંધીભૂમિ પોરબંદરમાં હાલ મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં લાખો રૂપિયાના ખર્ચે નવા રસ્તાઓ બનાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. વિકાસના આ કામો વચ્ચે શહેરનો એક અતિ મહત્વનો ગણાતો એવો ફાયર બ્રિગેડ નજીક આવેલ જુંડાળા તરફ જતો રસ્તો તંત્રની ઘોર ઉપેક્ષાનો શિકાર બન્યો છે. છેલ્લા ઘણા સમયથી આ માર્ગ અત્યંત બિસ્માર હાલતમાં હોવાથી સ્થાનિક રહીશો અને વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ફાયર બ્રિગેડથી જુંડાળા અને મીલપરા તરફ જતો આ રસ્તો મુખ્ય માર્ગ ગણાય છે. આ માર્ગ પરથી દરરોજ જુંડાળા, મીલપરા અને આસપાસના રહેણાંક વિસ્તારોમાં વસતા હજારો લોકો પસાર થાય છે. રસ્તા પર ઠેર ઠેર મોટા ખાડાઓ પડી ગયા છે અને કપચીઓ ઉખડી ગઈ છે, જેના કારણે દ્વિચક્રી વાહન ચાલકો સ્લીપ થવાની અને અકસ્માત સર્જાવાની ભીતિ સતત રહે છે. રાત્રિના સમયે આ બિસ્માર રસ્તા પરથી પસાર થવું જોખમી સાબિત થઈ રહ્યું છે. વરસાદી મોસમ દરમિયાન પરિસ્થિતિ વધુ વિકટ બની જાય છે, કારણ કે ખાડાઓમાં પાણી ભરાઈ જતા અકસ્માતની શક્યતાઓ વધી જાય છે. સ્થાનિક નાગરિકો અને વાહન ચાલકો દ્વારા અનેક વખત તંત્રનું ધ્યાન આ તરફ દોરવામાં આવ્યું હોવા છતાં હજી સુધી કોઈ અસરકારક કાર્યવાહી હાથ ધરાઈ નથી. સ્થાનિકોએ જણાવ્યું છે કે અન્ય વિસ્તારોમાં જ્યારે નવા રસ્તાઓ બની રહ્યા છે, ત્યારે આટલી મોટી સંખ્યામાં લોકો જેનો ઉપયોગ કરે છે તેવા મુખ્ય માર્ગને કેમ બાકાત રાખવામાં આવ્યો છે. મીલપરા અને જુંડાળા વિસ્તારના હજારો કરદાતા રહીશોને પાયાની સુવિધા એવા સારા રસ્તા માટે વલખા મારવા પડી રહ્યા છે. ઉબડખાબડ રસ્તાને કારણે વાહનોમાં પણ નુકસાન થઈ રહ્યું છે અને વૃદ્ધો તેમજ બીમાર વ્યક્તિઓને આ રસ્તા પરથી પસાર થવામાં ભારે હાડમારી વેઠવી પડે છે. અન્ય વિકાસલક્ષી કામોની વચ્ચે આ રસ્તાની હાલત વધુ ખરાબ ન થાય તે માટે રહીશો દ્વારા માંગ કરવામાં આવી છે. સ્થાનિક રહીશોએ રજૂઆત કરતા જણાવ્યું છે કે અન્ય રસ્તાઓની જેમ ફાયર બ્રિગેડથી જુંડાળે જતા આ માર્ગનું પણ વહેલી તકે નવીનીકરણ કરવામાં આવે, જેથી હજારો લોકોને પડતી મુશ્કેલીનો અંત આવે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. જુંડાળા ફાયર બ્રિગેડની બાજુમાં આટલો રસ્તો ખરાબ છે, ભયંકર. હમણાં 10-15 દી પહેલા એક માધી પણ પડી ગયા હતા ને 2-3 દી પહેલા એક ગોલાની રેકડી આખી ઉથમી પડી ગઈ અને ગોઠણે જેટલા ખાડા છે. આખા પોરબંદરના રસ્તા બનાવે મહાનગરપાલિકા તો આ એક કટકો બનાવી દે. બહુ રસ્તો ભયંકર ખરાબ છે. અકસ્માત થવાની ઓલી રહે ત્યાં ને ઘણા ગલઢા માણસો બિચારા પડી પણ ગયા. ઘણાની રેકડીઓ ઉથમી વળી ગઈ. બહુ નુકસાન. એટલે આખા પોરબંદર જિલ્લાના રસ્તા બને તો આ એક નાનો એવો કટકો છે એ પણ બનાવી દો. મહાનગરપાલિકાની ખૂબ ખૂબ મહેરબાની.